હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજથી આપણે શરૂ કરવાના છીએ ધોરણ 9ના ગણિત વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ છે તે. અને આજે આપણે જોવાના છીએ વિભાગ બી છે, એનું પ્રકરણ નંબર 1. તો શરૂ કરીએ આજના વિડીયોને, જેની અંદર પહેલો દાખલો એવો છે કે 1/3 અને 3/4 આની વચ્ચેની કોઈ પણ ત્રણ સમય સંખ્યાઓ સમયની પણ અસમય સંખ્યાઓ શોધો. અહીંયા ખાસ ધ્યાન રાખવા આ રીતના પ્રશ્નો, અસમય અને સમય કોઈ પણ સંખ્યાઓ તમને શોધવાનું કહી શકે. અહીંયા અસમય કીધી છે એટલે સાવ સહેલું છે કે તમને જે બે આ નંબર આપ્યા હોય, બરાબર, 1/3 અને 3/4, તો એને આ રીતે તમારે ભાંગી લેવાના. 1/3 અને 4/3 આવું કરી અને બે નંબર મેળવી લેવાના. કઈ રીતે? તો કે આ રીતે તમે ભાંગશો એટલે 1/3 બરાબર જવાબ આવશે 0.3333. એ હાઈલે જ રાખશે જવાબ અનંત સુધી. અને 3/4 કરશો એટલે તમને જવાબ મળશે 0.75. બરાબર. હવે આપણે આ બે નંબર મળ્યા 0.3333 અને 0.75. આની વચ્ચેની કોઈ પણ એવી સંખ્યા લેવાની કે જે કન્ટિન્યુ હાઈલે રાખતી હોય, એટલે કે અનંત નંબર સુધી હાઈલે જ રાખે. જેમ કે આપણે લખીએ 1/3 અને 3/4 વચ્ચેની ત્રણ અસમય સંખ્યાઓ, જેની અંદર પહેલી છે, તમે જો અહીંયા લિમિટ શું છે તો કે 33 પછીની સંખ્યાને ક્યાં સુધી પહોંચાડી શકો? મેક્સિમમ 75 સુધી. એની વચ્ચેની કોઈ બી સંખ્યા તમે લઈ શકો. જેમ કે મેં અહીંયા લીધી છે 0.350, 35,000, પછી ... આવી રીતના સંખ્યા આગળ સુધી ચાલ્યા રાખશે. એવી જ રીતના બીજી લીધી છે 0.380, 38,000. એવી જ રીતના 0.420, 42,000. છેલ્લે આવી રીતના ... આવી જવા જોઈએ. તો આવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. બરાબર. તો તમને ત્રણ મળી ગયા. આવી કેટલી પણ તમારે લખવી હોય એટલી સંખ્યા તમે લખી શકો. તમારી અસાઇનમેન્ટની અંદર કંઈક અલગ રીતે જવાબ છે, બરાબર, એ જોઈ લેજો. પણ એનાથી કાંઈ એવું નથી કે એમાં એક જવાબ લખવો તમારે, બરાબર. અહીંયા તમને કોઈ પણ ત્રણ કીધી લે, તમારી મનપસંદ તમે ગમે એ સંખ્યાઓ છે એ લઈ શકો. બરાબર. આપણે આગળ જોઈએ. બીજો પ્રશ્ન છે 4.6 અને 84. 4.684, એમાં 84 ઉપર 12ની નિશાની છે. એને તમારે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે. અહીંયા મેં કંઈક દાખલો તમને અલગ રીતે કરાવ્યો, બરાબર. જ્યારે હું સ્કૂલમાં ભણતા હોય ત્યારે કંઈક અલગ રીતે, જ્યારે હું ભણાવું છું ત્યારે કંઈક અલગ રીતે દાખલો કરાવું. કઈ રીતે એ પણ આપણે જોઈશું. બીજો દાખલો હશે ને ત્યારે હું તમને કઈ રીતે ભણાવું એ બતાવીશ. બરાબર. અત્યારે તમારે આ જે જવાબ છે ને, અસાઇનમેન્ટમાં તમારો જવાબ આપેલો છે, એને અનુરૂપ જવાબ લેવા માટે આ રીતે અપનાવીએ. જોવો હવે શું કર્યું. તો કે પહેલાં આપણે કહેવાનું કે ધારો કે x બરાબર 4.684, 84, કારણ કે 84 ઉપર 12 એટલે 84 છે એનું વારે વારે શું થાય? રિપીટેશન થાય. ક્યાં સુધી? તો કે અનંત સુધી. ત્યારબાદ મેં આને ગુણ્યા છે 10 વડે. શું કામ? તો કે અહીંયા તમને બતાવું તો તમે જોઈ શકશો કે પોઈન્ટ પછીનો એક આંકડો રિપીટ નથી થતો, જ્યારે પાછળના બે આંકડાઓ રિપીટ થાય. એટલે આ જે એક આંકડો હતો ને એને મેં આગળ લેવા માટે મેં 10 વડે ગુણ્યા, એટલે 10x બરાબર શું થયું? તો કે 46.84. હવે પોઈન્ટ પછીના બધા આંકડા તમે જોઈ શકો રિપીટ થાય. આને મેં પરિણામ 1 કહી દીધું. અને બંને તરફ ગુણ્યા છે હવે 100 વડે. 100 વડે ગુણો એટલે 10x ને 100 વડે ગુણો તો 1000x થઈ જાય. જ્યારે આને 100 વડે ગુણો એટલે આ બે જે 84 નંબર છે એ આગળ આવી જાય. એટલે 46, 84 પોઈન્ટ, બાકીના 84 હતા એ રિપીટેશન એમને ચાલુ રહે, જેને કીધું છે પરિણામ નંબર 2. ત્યારબાદ એવું કીધું છે કે પરિણામ 2 માંથી છે એકને બાદ કરતા. 2 છે એ છે 1000x, આ સાઈડ 10x, તો 1000x માંથી 10x બાદ કરો એટલે 990x વધે. અને જ્યારે આ બાય આ સાઈડ છે, બરાબર, તો આ રીતના નંબર છે 46, 84.84 આવવાનું નથી. એમાંથી બાદ શું કરવાનું છે? તો કે આપણે 46.84 છે બાકીને, એટલે પોઈન્ટ પછીને બધા આંકડા છે એ શું થઈ જવાના? 0 થઈ જવાના. જ્યારે બાદ બાકી માત્ર આની જ કરવાની રહેશે આપણે. એ બાદ બાકી કરો તમે એટલે જવાબ આવશે 4638, એટલે કે 4638. હવે તમારે શું કરવાનું? તો કે x ને એકલો કરી દેવાનો, એટલે આ જે 990 એને ક્યાં જવા દેવાના? તો કે અહીં છેદમાં. તો અહીં લખ્યું છે 4638 છેદમાં 990. હવે 4638 છે એટલે એ 773 ગુણ્યા 6 થાય. અને 990 છે 165 ગુણ્યા 6 થાય. 6 ઉડી જાય એટલે વધે હું? તો કે 773 છેદમાં 165 વધે. બરાબર. હવે આ જવાબ એ સાચો પડે, તમે આ લખીને આવો તો આ એ સાચો પડે. આને કદાચ હજી તમે નાના રૂપમાં લઈ જાઓ તો એ પણ સાચો પડે. આ જવાબ છે આપણી જે અસાઇનમેન્ટ છે એમાં આપ્યો હતો એટલે એ અનુરૂપ દાખલો ગણ્યો છે. બાકી તમે બીજો કોઈ બી જવાબ આવે તો ચાલે, પણ આનો ભાગાકાર કરો અને આનો પણ કરો, બે સેમ જ જવાબ, એમાં કાંઈ ફેર પડે નહીં. આગળ આપણે વાત કરીએ 5/7 અને 6/7. એની વચ્ચેની હવે જોવો અહીંયા ત્રણ સમય સંખ્યાઓ શોધવાની
કીધી. હવે કેટલી સમય સંખ્યા શોધવાની કીધી તો કે 3. તો 3માં એક ઉમેરવાનું એટલે 4 થાય. 4ને તમારે અંશ અને છેદ બે જગ્યાએ ગુણવાનું. તો 5/7 છે એને મેં 5 × 4 છેદમાં 7 × 4 કર્યું એટલે એ શું મળે તો 5 ચોક 20 છેદમાં 7 ચોક 28. ત્યારબાદ આમાં 6 × 4 ને છેદમાં 7/4 એટલે 6 ચોક 24 ને છેદમાં 7 ચોક 28. આ જે નંબર તમને બે મળ્યા 20/28 અને 24/28 એટલે કે 5/7 અને 6/7 છે એના વચ્ચેની 3 સમય સંખ્યા તમારે શોધવી હોય તો આ નંબર વચ્ચેના 3 એટલે કે 21/28 22/28 અને 23/28 આ 3 તમને સમય સંખ્યાઓ મળે. ત્યારબાદ આગળનો દાખલો આપણે જોઈએ 0.134 એમાં 34 ઉપર 12 છે એને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. હવે અહીંયા મેં મારી મેથડ એટલે કે હું જે મારા વિદ્યાર્થીઓને ભણાવું છું સ્કૂલમાં એ રીતે તો જુઓ કે શું છે. ધારો કે x બરાબર જે આ નંબર છે એને ધાર લીધો હોય આપણે અને 12 કાઢી અને જે 34 હતા એને રિપીટેશનમાં મૂકી દીધા એટલે છેલ્લે ડોટ 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 એવું લખી નાખ્યું. હવે બંને બાજુએ સીધા મેં કીધું છે કે 100 વડે ગુણતા. શું કામ તો કે આ બે નંબર છે એ શું થાય છે રિપીટ થાય એટલે એને મેં 100 વડે ગુણ્યું. તો બંને બાજુએ 100 વડે ગુણતા x ને 100 વડે ગુણો એટલે 100x જ્યારે આ સાઈડ 100 વડે ગુણો એટલે 13 આગળ આવી જાય અને બાકીના છે નંબર એ રિપીટેશનમાં આવી જાય એટલે કે 13.43 આવું થઈ ગયું. હવે બંને બાજુએ કર્યો x બાદ તો આમાંથી x બાદ કરો એટલે 99x અને આમાંથી x બાદ કરવાનો 13.43 છે એમાંથી x એટલે કે આ ભાગ 0.1 પછી 34 બાદ કરો એટલે આ રીતે બાદ બાકી થાય 13.43 આવી રીતના અને બાદ શું કરવાનું તો કે 0.1 પછી 34 આ રીતે જે પાછળ નંબર હશે એ બધા તો શું થઈ જવાના માઇનસ થઈ જવાના એટલે કે 0 થઈ જાય. 4માંથી 1 જાય તો 3 વધશે અને 13માંથી 0 થઈ ગયો 13 એટલે કે 13.3. હવે x બરાબર શું થાય તો કે 13.3/99. હવે આનો તમે ભાગાકાર કરો તો એ જવાબ આવશે અને અહીંયા તમારી અસાઇનમેન્ટમાં આ રીતે જવાબ આપ્યો તો આને મેં બે બાજુ ઉપર અને નીચે 10 વડે ગુણ્યા તો 13.3 ને 10 વડે ગુણો તો 133 થાય. 99 ને 10 વડે ગુણો તો 990 એટલે અસાઇનમેન્ટમાં તમને આ જવાબ આપ્યો હોય એટલે મેં અહીંયા ઉપર 10 વડે ગુણી નાખ્યા ઉપર અને નીચેની સાઈડમાં. બાકી આ જવાબ છે બરાબર 13.3/99 એ ખોટો પડે નહીં કારણ કે એ બેનો જો ભાગાકાર કરો અને આ બેનો ભાગાકાર કરો જવાબ સેમ જ એમાં કાંઈ ફેર પડે નહીં. આગળ આપણે જોઈએ એના પછીનો દાખલો છેદનું સમીકરણ કરો ને સાવ સહેલો દાખલો. વર્ગમૂળ 6 ના છેદમાં વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 એના છેદનું સમીકરણ આપણે કરવાનું છે. તો સાવ સહેલું શું તો કે આ જે વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 છે બરાબર આ વત્તાની જગ્યાએ ઓછા કરી અને અંશ અને છેદમાં ગુણ નાખવાનું. તો જુઓ કે વર્ગમૂળ 6 છેદમાં વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 એને ગુણાકારમાં શું આપણે લીધું તો કે વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 અહીંયા વત્તા તો અહીંયા ઓછા લીધું અને છેદમાં એ જ વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 આ બે ઉડે એક થઈ જાય એટલે મેં આ રકમ આપી હતી એમાં બીજું કાંઈ કર્યું કહેવાય નહીં કારણ કે જવાબ એક આવે તો એમનેમ સ્વરૂપ એનું એમનેમ જળવાઈ રહ્યું. હવે શું કર્યું તો કે વર્ગમૂળ 6 છે એમનેમ લખ્યા અને આ જે કાઉન્સ હતો એને ગુણાકારમાં જવા દીધું એટલે વર્ગમૂળ 6 કાઉન્સની અંદર વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 થાય અને છેદમાં આ વર્ગમૂળ 2 અને આ વર્ગમૂળ 2 ગુણાય એટલે એ 2 બને અને વચમાં વત્તા ઓછા ઓછા થઈ જાય બરાબર અને વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 ગુણાય 3 બને બરાબર. આ રીતનું એક આપણે આગળ જે ચેપ્ટરો ભણ્યા તમે લોકો બરાબર એમાં નિત્ય સમાગ હતો બરાબર કે આવી રીતના કાઉન્સમાં x વત્તા y હોય અને બીજા કાઉન્સમાં x ઓછા y હોય તો એ x વર્ગ ઓછા y વર્ગ બને. બસ ત્યાં જ લાગુ પડ્યું છે. હવે આનો અંદર ગુણાકાર કરીએ એટલે વર્ગમૂળ 6 અને વર્ગમૂળ 2 ગુણાય એટલે વર્ગમૂળ 12 બને અને ઓછાનું ઓછા એમનેમ વર્ગમૂળ 6 અને વર્ગમૂળ 3 ગુણાય એટલે વર્ગમૂળ 18 બને. છેદમાં 2 ઓછા થાય એટલે અહીં શું થાય -1. તો આગળ જોઈએ આપણે તો વર્ગમૂળ 12 છે એનું મેં સ્વરૂપ બદલાવ્યું એને કર્યું વર્ગમૂળ 4 ગુણ્યા વર્ગમૂળ 3 ઓછાનું એમનેમ અને વર્ગમૂળ 18નું સ્વરૂપ બદલાવીને વર્ગમૂળ 9 ગુણ્યા 2 કર્યું બરાબર અને છેદમાં ઓછા એક એમનેમ રાખ્યા. હવે આ છે 4નું વર્ગમૂળ નીકળે શું નીકળે તો કે 2 વર્ગમૂળ 3 છે એને એમનેમ રાખ્યું ઓછાના ઓછા એમનેમ 9નું વર્ગમૂળ નીકળે 3 એ લખી લીધા અને વર્ગમૂળ 2 એમનેમ રાખ્યા છેદમાં ઓછા એક. હવે આ ઓછા એક છે એનો ભાગાકાર કરીએ તો આ જે ઓછા એ વત્તા બની જાય જ્યારે આ વત્તા તો એ ઓછા બની જાય એટલે આને આપણે આગળ લખ્યું કે 3 વર્ગમૂળ 2 ઓછા 2 વર્ગમૂળ 3 તો આ તમારો જવાબ છે. આગળ વધીએ આપણે જેની અંદર બીજું છે છેદનું સમીકરણ 16 છેદમાં વર્ગમૂળ 41 ઓછા 5. તો અહીંયા એમ કે આ જે માઇનસ હતું તો અહીંયા પ્લસ વડે ગુણ્યું તો એ વર્ગમૂળ 41 વત્તા 5 વર્ગમૂળ 41 વત્તા 5. હવે આ 16 છે એને આ વર્ગમૂળ 41 વત્તા 5 ગુણાય અને છેદમાં વર્ગમૂળ 41 ભેરા થાય તો આખા 41 બને અને ઓછા અને વત્તા એ ભેરું થયું એટલે ઓછા બન્યું બરાબર 25 હવે ઉપર 16 છે કાઉન્સમાં એમનેમ આપણે એની પદ એમનેમ રાખ્યું કારણ કે 41માંથી 25 બાદ કરે એટલે 16 આવે અને 16 ઉડી જાય એટલે જવાબ શું આવે વર્ગમૂળ 41 વત્તા 5. આગળ આપણે વધીએ એમાં જ સાદુરૂપ આપવાનું છે આપણે સાદુરૂપ આપો 625 ની -1/2 -1/4 અને એની 2 ઘાત.
હવે આપણે નિયમ ભણ્યા છે ઘાતાંકોનો, એમાં શું કહેતા તો કે ઘાતની ઘાત હોય બરાબર એ બંનેનો ગુણાકાર થાય. તો આ ત્રણેય ઘાત છે એકબીજા રે ગુણાય તો 625 ની શું થાય તો કે -1/2 ગુણ્યા -1/4 અને ગુણ્યા 2 આ 2 અને અહીંયા નીચે 2 છે અંશછેદમાં એટલે ઉડી જાય અને આ માઇનસ અને આ માઇનસ એ બે ભેરું થાય એટલે પ્લસ બને. એટલે કે 625 ની જોવા જાવ તો તમે શું બને 1/4 એ પણ કેવી +4. 625 છે અને તમે 5/4 લખી શકો અને 5/4 અને એની 1/4 હોય તો અંશછેદવાળી ઘાત ઉડી જાય કારણ કે ઘાતની ઘાતનો ગુણાકાર આ રીતે થાય 4 ગુણ્યા 1/4 તો 4 ઉડી જવાના હોય, એક વધે એટલે જવાબ શું આવે તમારો 5. અને પછી દાખલો જોઈએ સાદુરૂપ આપો 1/27 ની -2/3 ઘાત. તો હવે આ 27નું સ્વરૂપ આપણે બદલાવ્યું. 27 ને કહેવાય 3નો ઘન. ઉપર 1નો ઘન હોય તો 1નો 1 રહેવાનો છે, એમાં કાંઈ ફેર પડે નહીં. તો આ 3ની માઇનસ આ જે નીચે હતું આ રીતે 1/3 ઘાત આને ઉપર લઈ જાય તો 3ની -3 લખી શકીએ અને આ 3ની -3 ઘાત લખી અને ઉપર તો શું છે તો કે -2/3 ઘાત છે. તો આ ગુણાકારમાં હોય તો આ 3 શું થાય ઉડી જાય અને ઓછો શું થઈ જાય વત્તા થઈ જાય. એટલે એ કર્યું છે આપણે 3ની -3 ગુણ્યા -2/3 ઘાત 3 ઉડી ગયા ઓછો વત્તા થઈ ગયા એટલે 3ની 2 ઘાત થઈ અને 3ની 2 ઘાત એટલે જવાબ શું આવે 9. આગળ આપણે વધીએ તો 9મો દાખલો 2√2 + 5√3 અને √2 - 3√3 નો સરવાળો કરવો. હાવ હેલું, આની અંદર પ્લસની નિશાની વચ્ચે મૂકી દેવાની એટલે 2√2 + 5√3 અને √2 - 3√3. હવે √2 અને અહીંયા √2 અહીંયા 2 છે તો અહીંયા કાંઈ ના હોય તો 1 હોય બરાબર એટલે 2 ને 1 3 થાય અને √2 ના √2 એમ અને વત્તા 5 અને અહીંયા 3 છે અને √3 અને √3 5માંથી 3 કાઢો 2 એટલે ટોટલ તમારો જવાબ શું થાય તો કે 3√2 + 2√3. અને છેલ્લો દાખલો સાદુરૂપ આપો √3 + √7 વર્ગ. આનું સ્વરૂપ કંઈક આ રીતનું છે x + y ના વર્ગ જેવું બરાબર. તો એનું વિસ્તરણ કરો તો શું થાય તો કે x² + 2xy + y નો વર્ગ. તો એ જ કર્યું છે √3 + √7 વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ એટલે √3 વર્ગ વત્તા 2 કૌંસમાં પહેલું પદ અને બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ. તો √3 વર્ગ શું થાય તો કે 3 થાય. 2 ગુણ્યા √3 અને √7 આ બેનો ગુણાકાર √21 થાય એટલે એ 2 √21 બન્યું અને √7 નો વર્ગ થાય 7 એટલે આ 7 અને 3 નો સરવાળો કર્યો એટલે એ 10 થયો અને આ પદ એમને એટલે ટોટલ તમારો જવાબ થાય 10 + 2 √ 21 બરાબર. તો અહીંયા જે આપણું ચેપ્ટર છે એ થાય છે પૂરું. આપણે જલ્દી થઈ જાય અને પછીનો વિડીયો પણ છે અપલોડ કરી દઈશું અને જ્યારે હું એ વિડીયો અપલોડ કરીશ તમને એ તમારી સ્ક્રીનમાં ઉપરની સાઈડ જોવા મળશે.